નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. ગુજરાતી ભાષામાં મારો મનોભાવ આપની સામે ઓડિયો ક્લિપ દ્વારા વ્યક્ત કરવાનો આ મારો પહેલો જ પ્રયાસ છે. હા, હું સંધ્યા રમેશ પૂજારી. આમ તો મહારાષ્ટ્રીયન, ભણતર પણ મહારાષ્ટ્રમાં જ થયેલું, પણ ગુજરાત એટલે ત્યાં મીઠાપુરમાં ખાસો સમય રહેવાનું થયું અને મહારાષ્ટ્રીયનમાંથી ક્યારે મીઠાપુરિયન થઈ ગઈ ખરેખર ખબર જ ન પડી. ભલે, ચાલો વધારે સમય લીધા વગર શરૂઆત કરીએ આ પ્રથમ ગુજરાતી ભાવમાલિકાની, જેનું નામ છે થોડીક વાર વાટ જોવી પડશે, નામ પછી ખબર પડશે. હવે કેવું થાય છે, જો ક્યારેક ક્યારેક મને થાય છે એવી રીતે તમને થતું હશે. ક્યારેક ક્યારેક કારમાં બેઠા બેઠા રસ્તાના બંને બાજુથી દુકાનોના, હોટલોના નામ વાંચવા, નિહાળવા એમાં આનંદ મળતો હોય છે. હું પણ આ આનંદ લેતી હતી. અમારી ગાડી ધીમી ધીમી સ્પીડે આગળ વધતી હતી. આજુબાજુએ જો કદાચ કોર્ટ, હોસ્પિટલના બોર્ડ દેખાય તો નજર બીજી તરફ ફેરવવી. મારા મગજે આંખને ચોખ્ખું કહી દીધું હતું. કેમ? એનું કારણ એ કે હોસ્પિટલ અને કોર્ટના વાઇબ્રેશન કદાચ સારા હશે, પણ મને બહુ ગમતા નથી. ના છૂટકે ત્યાં જવું પડે, ખરે ને? પણ આ વખતે મારી નજર એક બીજા જ બોર્ડ ઉપર ઠરી ગઈ. એ બોર્ડ બહુ સારી રીતે મોટા અક્ષરે સરનામું સહિત એક અતિ ભવ્ય ઇમારતના એન્ટ્રન્સ પર શણગારેલો હતો. ફૂલમાળા ચઢાવેલી, પણ અત્યારે સુકાઈ ગઈ હતી. એમાં રહેવાવાળા વ્યક્તિઓની જેમ જ હશે. ક્યારેક આ ફૂલ પણ તાજા હશે. ફૂલ જ્યારે તાજા હોય, સુગંધ પ્રસરતા હોય ત્યારે બધાને જ ગમે, પણ સુકાઈ જાય ત્યારે ગમે ત્યાં, કોને ખબર? આ કરમાયેલા ફૂલ, અહીંયાનું વાતાવરણ બીજું જ કંઈ કહેતું હતું. હા, બરાબર બરાબર સમજી ગયા. આ બોર્ડ ઉપર લખ્યું હતું વિસાવા વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ, મારી નજર ઠરી ગઈ. એનું સંધિ વિગ્રહ કરવામાં મન એમાં અટવાઈ ગયું. વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ પ્લસ આશ્રમ? એનો અર્થ શું? વ્યક્તિ જ્યારે શ્રમ કરીને થાકી જાય ત્યારે અહીંયા આવી જાય, કે એમના સ્વજનો એમને કહી દેતા હશે બાય બાય? કેટલાક વિચારોના વાવાઝોડા મનઃશાંતિને ઝંઝોળી નાખતા હતા. અને ક્યારેક સાંભળેલા, જોયેલા કેટલાક પ્રસંગો નજરની સામે તરી આવતા હતા. હજુ પણ તરી આવતા હતા કેટલાક દિવસ સુધી. વૃદ્ધ મા બાપને કેવી રીતે પોતાના જ પારકા કરે છે. વોટ્સએપ, વિડીયો, કેટલાક મેસેજીસ, કથાઓ, પ્રસંગો, મન અપાર વેદનામાં ડૂબી જાય છે, ડૂબી જતો જ હોય છે. શું છે આ વૃદ્ધાશ્રમ? શા માટે છે આ વૃદ્ધાશ્રમ? કોના માટે અને કોના દ્વારા? કયા પ્રસંગમાંથી, કયા કારણસર વધતા જ જાય છે આ વૃદ્ધાશ્રમ? માનું છું કે સ્વખુશી વૃદ્ધાશ્રમ જઈને રહેવાવાળા પણ કેટલાક હશે, પણ આ સ્વખુશી પાછળનો અંતર્નાદ બહુ ઓછાને સંભળાય છે. બદલાતા સંજોગો, પરિસ્થિતિ, સમાજ વ્યવસ્થા, જાગતિક મોબિલિટી, બ્રેડ એન્ડ બટર, બધું સમજાય છે. પણ કહેવાય ને કે દિલ હૈ કે માનતા નહીં. ये दिल है कि मानता नहीं, कुछ तो कुछ है, कहीं ना कहीं ये दिल है कि मानता नहीं. આ વિચારોનો મંથન ચાલી જ રહ્યો. શું આજ વાસ્તવિકતા છે? આની પાછળ કદાચ ખરેખર જ કંઈક કારણો હશે. બદલાતી સમાજ વ્યવસ્થા નકારાય નહીં. કદાચ આને જ લોજિકલી વિચારવું, પ્રેક્ટિકલી વર્તવું, કરવું, જવા દેવું એમ કહેવામાં આવતું હશે. પણ મને કહો, મગજ પ્રેક્ટિકલી વિચારે, સમજી શકાય, પણ શરીરમાં જે દિલ ધબકતું હોય, એના જે ધબકારા હોય, એની લાગણીઓને રોકી શકાય? કે લાગણીઓને કરવાનું બાય બાય
એને જ કહેવામાં આવે પ્રેક્ટિકલી વિચાર કરવું. વિચારોના, લાગણીઓના, ભાવનાઓમાં ગૂંચવાઈ જવાય. ક્યારેક ક્યારેક આવા જ વિચારો આવ્યા રાખે. આવા વિચારોનું તાંડવ મનમાં ચાલતું જ હતું કેટલાક દિવસ સુધી. ત્યારે જ અચાનક બીજું જ ટર્નિંગ પોઈન્ટ, કંઈક સામે આવી ગયું. કંઈક નક્કી થયું. શું હતું એ? એમાં એમ થયું કે મારા વરના એટલે રમેશ પૂજારી આ બધાના ક્લાસમેટ્સની રિયુનિયન, જે 1972માં પાસ આઉટ થયા હતા એસએસસી મીઠાપુર હાઈસ્કૂલમાંથી, આ બધાની રિયુનિયન દ્વારકા ખાતે નક્કી થઈ. મન બીજી જ દિશામાં, સ્મૃતિમાં, અને લાંબી મુસાફરી કરી અમે બંને સુરત થઈ. સુરત એટલે ત્યાં મારા મોટા નણંદ સુનંદાબેન છે, એમને ત્યાં મળી. રૂચા અને મૂળે ફેમિલીને મળી. આગળ જતા જતા એમના બાલસખા કિરીટભાઈ નાયક અને એમના મિસેસને મળ્યા. એ બધું મારા માટે અદ્ભુત હતું. આટલા વર્ષો પછી મળ્યાનો અણહદ આનંદ બે ભાઈબંધોના આંખમાંથી વહેતા થયા. એ બધી સ્મૃતિ સાથે લઈને દ્વારકા પહોંચ્યા. ત્યાં તો શું, રમેશભાઈ સિદ્ધપુરા એમના ફેમિલી સાથે, એની દીકરી વિભા સાથે, વિનોદભાઈ કોકાણી સજોડે, સ્વાગતમાં વ્યવસ્થામાં એકદમ માહેર. હવે એમાં એક યાદ આવ્યું, માહેર શબ્દ ઉચ્ચારતા. મરાઠીમાં માહેર એટલે પિયર, એ અર્થે પણ અર્થપૂર્ણ. પણ અંતર્મનમાં વૃદ્ધાશ્રમ, કેટલાક પ્રસંગો જાણે કાયમ સ્વરૂપી પરાણે અતિક્રમણ કરી હક જમાવવા લાગ્યા હતા. અંતર્મનનો એક ખૂણો એમાં જ વ્યસ્ત રહેતો. જીવન સંધ્યાના અસ્ત સમયે ખરેખર જનેતાને, પિતાને આવી રીતે અસહાય અવસ્થામાં છોડાતું હશે? હવે આપણે પણ સિનિયર, ઘેડા થવા માંડ્યા. આમ તો છોકરાઓ, વહુઓ સારા ભાવ પૂછે છે, બહુ સારી રીતે રાખે છે. પણ આ તો પણ શું ખૂચે છે? અમે દ્વારકા રિસોર્ટ પહોંચ્યા. બધાનો આવકાર, પ્રેમ મિલન, આનંદોત્સવ જ જાણે. અને આ બધામાં મારી નજર ગઈ જમણી બાજુ એક ખૂણે. કઈ કારણે? ત્યાં શું જોયું? ત્યાં શું જોયું મને ખરેખર વિશ્વાસ નહોતો આવતો. તૃપ્ત, પ્રફુલ્લિત કરે એવું કંઈક હતું. વિશ્વાસ કેમ કરાય જે દેખાતું હતું? ત્યાં શું જોયું? તો 86 વર્ષનું વૃદ્ધ શરીર પૂરી ઉમંગ, ઉત્સાહ સાથે, હા બરાબર સાંભળ્યું તમે, 86 વર્ષનું વૃદ્ધ શરીર પૂરી ઉમંગ, ઉત્સાહ સાથે તૃપ્ત વદને ત્યાં વિરાજેલું. હા હા, રિયુનિયનમાં એમના બાલમિત્રના બા પણ આવેલા. આવેલા નહીં, એમના પુત્રને પુત્રવધુએ એમને ખુશી ખુશી સ્વઈચ્છે ભેગા લઈ આવેલા. એમની બાજુમાં એમનો પુત્ર તથા પુત્રવધુ, એમની પૂછપરછ, શું જોઈએ, બા શું ખાવું છે, શું પીવું છે, આરામ કરવો છે કે કેમ? એમ નહીં તેમ, ભલે. મને તો જે દેખાતું હતું એ તો હતું બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ. અમારા પૂરા મિત્રોત્સવ, ક્લાસમેટ્સ, બેનપણીઓ, સખીઓ એમના આશીર્વાદ લેવા, ચરણ સ્પર્શ કરવા નીચે નમતા હતા, ચરણ સ્પર્શ કરતા હતા. એ જોઈ આંખ ઝલકાઈ. માતૃભક્તિની તો ખબર હતી, પણ આ સાસુબા ભક્તિ, સાંભળો છો ને, માતૃભક્તિની તો ખબર હતી, પણ આ સાસુબા ભક્તિ વર્ણનાતીત હતી. અમે જ્યાં જતા ત્યાં હાથ પકડી, ધીરજ રાખી, એમની છાયા બની, તરસમાં જલ બની, ભૂખમાં અન્ન બની, ચાલવામાં એમની ટેકણ લાકડી બની, પગલે પગલે, ડગલે ડગલે ઊભી હતી. કોણ? એમની પુત્રવધુ. ભોજન, નાસ્તા એમના વગર તો થાય જ નહીં. જ્યાં જવું ત્યાં એમને લીધા વગર તો જવાય જ નહીં. મારા વિચારોની ગૂંચવણ
થોડીક મોકળાશ અનુભવતી હતી. વૃદ્ધાશ્રમ શબ્દ બીજા અર્થે કંઈક સમજાવતો હતો. આવા દૃશ્યો પ્રસંગો પણ સમાજમાં હોય છે, થતા હોય છે. આવી પુત્રવધુએ પોતાના જીવનમાં માતા પિતા, સાસુબા, ઘડપણમાં એમનો હાથ હાથમાં પકડી રાખ્યો છે. એમની એ માતા પણ બની છે, પિતા પણ બની છે. પરાણે નહીં, પ્રેમે અને પૂરી જીવન સંધ્યાને શામાં ફેરવી નાખ્યો છે? સાંભળો છો? પૂરી જીવન સંધ્યાને આનંદાશ્રમ કરી નાખ્યો છે ને. આ એક પુત્રવધુની વાત નથી. આ એક જ પુત્રવધુની વાત નથી, ના તો એક સાસુબાની. એમના પુત્રએ પણ પોતાની સાસુબાને, એટલે પોતાના પત્નીની બાને આટલા જ પ્રેમથી પોતાના કુટુંબમાં આવકારેલો. આ દંપતી શું કહું? પુત્રવધુ તો મા બાપની એકની એક દીકરી, તેજ તર્રાર, નેશનલ ચેમ્પિયન શૂટિંગમાં, બુદ્ધિમાન, કલાગુણ સંપન્ન, પણ પરણ્યા પછી કુટુંબના સુખમાં જ પોતાનું સુખ માળ્યું. છોકરાઓનું સારું ભણતર, સંસ્કાર, મા બની અને બધાની જ મા બનીને રહી ગઈ. હવે તો મને એ એમના સાસુમાની પણ મા લાગતી હતી, વાત્સલ્ય મૂર્તિ. ત્યારે વાત વાતમાં ખબર પડી કે એમના વરે પણ પોતાની સાસુમાને પ્રેમપૂર્વક પોતાના ઘરે કાયમ માટે આવકારેલા, છેક સુધી. હવે કુદરતની કિમયા તો જુઓ, ખરેખર સમજાતી જ નથી કોકવાર. જમાઈ પુત્ર બની જાય અને પુત્રવધુ પુત્રી બની જાય પોતાના વર્તનથી, પ્રેમથી. ત્યારે આવા પ્રસંગો, દૃશ્યો જોતા મનમાં અને સમાજમાં પણ માનવતા અંકુરિત થાય. જીવન સંધ્યાએ એનો વટવૃક્ષ થઈ જાય. એની નીચે વૃદ્ધાશ્રમ નહીં, આનંદાશ્રમ પોષાતા હોય છે. ખરેખર. હવે મનમાં વિચારોનું વાવાઝોડું શમી ગયો હતો. પ્રેમનો સુગંધિત પવન તપ્ત મનને શાંત કરતો હતો. અને મેં નક્કી કર્યું, હવે આવા જ કેટલાક આનંદાશ્રમોને શોધવા, એમને બધાથી વાકેફ કરાવવા, એમના પુત્રવધુના પ્રેમ વૃત્તિને ગૌરવવા અને એ સુગંધી છોડ બધાના જ મન આંગણે વાતાવરણને સુગંધિત કરવા શબ્દ માધ્યમથી પહોંચાડવા. મને ખ્યાલ છે ગુજરાતી ભાષામાં મને આટલી બધી ફાવટ નથી, ભૂલો હશે, પણ મારા મનની ભાવના તમને ચોક્કસ સમજાશે. હા, એ તો કહેવાનું જ રહી ગયું, એ સુગંધી છોડનું નામ અને સરનામું. અત્યાર સુધી તો તમે સમજી ગયા હશો. મરાઠીમાં કહેવાય છે કે સુજ્ઞાસી અધિક સાંગણે ન લગે. ઠીક. હવે એ સુગંધી છોડ કોણ છે? એ છે આપણા શેફાલી ભાભી અને મુકેશભાઈ ગાંધી, મીઠાપુરના. હાલમાં છે અમદાવાદમાં. મા એટલે બા મંગળાબેનની સેવામાં. મારો નમન એમની સેવાભાવને, પ્રેમ વૃત્તિને અને એમને સર્જાયેલો આનંદાશ્રમને. મને ખાતરી છે આવો જ આનંદાશ્રમ ઘર આંગણે સર્જાશે જ. મને ખાતરી છે આવો જ આનંદાશ્રમ ઘર આંગણે સર્જાશે જ. દ્વારકાધીશ ચોક્કસ બધાને જ પ્રેમ વૃત્તિ, પ્રેમ બુદ્ધિ આપશે ને આપશે જ, આપશે ને આપશે જ. જય દ્વારકાધીશ.